નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં આવેલ કાદરી મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીનભાઈ મુલતાનીએ તેમના મોટા પુત્ર સાથે કોઈપણ જાતની લેવડ-દેવડ કે વ્યવહાર ન કરવા મીડિયાના માધ્યમથી અપીલ. સંતરામપુર નગરમાં આવેલ કાદરી મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીનભાઈ મુલતાનીના જણાવ્યા મુજબ જણાવેલ હતું કે અમારો એક મોટો આમિર નામનો પુત્ર છે, જે અમોને કહ્યા વગર થોડા સમય અગાઉ ઘરેથી ક્યાંક ચાલી ગયેલ છે અને તે અમારા ઘરના માણસો સાથે મનસ્વી વર્તન કરી રહેલ છે. આથી અમોએ તેમની સાથેના માતા-પિતા તરીકેના સંબંધો હંમેશા માટે કાપી નાખેલ છે. અમારા અસીલ મુલતાની અલાઉદ્દીન આલમના કાયદેસરના મળવાપાત્ર હક હિસ્સામાંથી તેઓને હંમેશા માટે બેદખલ કરેલ છે. જેથી આથી અમે મીડિયાના માધ્યમથી તમામ જાહેર જનતાને તેમજ લાગતા વળગતાઓને અમારા પુત્ર એવા અમીર મુલતાની સાથે સામાજિક વ્યવહાર તેમજ ખાનગી, સરકારી, સહકારી સંસ્થાઓ, મંડળીઓ, બેંકો, અમારા પુત્ર અમીરભાઈ મુલતાની અલાઉદ્દીન સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કે આર્થિક તેમજ સામાજિક વ્યવહારો કરવા તથા કરાવવા નહીં તથા અમારા અસીલના ચેકો આપે તો પૈસા કે કોઈપણ જાતની જવાબદારી અમારી કે અમારા પરિવારની રહેશે નહીં અને તેમ છતાં જો કોઈપણ વ્યક્તિ, ઈસમ, સંસ્થા કે બેંક તેવા વ્યવહાર કરશે તો તે અંગેની માતા-પિતા તરીકેની અમારા અસીલની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં. જેની તમામ ભાઈઓ તથા બહેનોએ તથા તમામ સંલગ્ન ખાતાના અધિકારીઓએ નોંધ લેવી. તેમ સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાનો સંપર્ક કરી તેમની એક મીડિયા અખબારી યાદીમાં જણાવેલ છે અને તે છોકરાઓની તસવીર ઉપર નજરે પડે છે. શું નામ આપનું? અલાઉદ્દીન આલમ મુલતાની. ક્યાં રહો છો આપ? સંતરામપુર રજાનગર. શું રજૂઆત છે તમારી? મારી રજૂઆત એ છે કે મારા 3 છોકરા છે, હાજી. એમાં એક મારો મોટો છોકરો મારા કયા પર નથી. હાજી. હવે એની મનમાની કરે છે. હાજી. હવે એની મનમાની કરે છે, એમાં એવું છે કે એ ગમે તે કામ કરશે, કોઈ પણ જાતનું એ સામે વ્યક્તિ જે કરશે એની જવાબદારી રહેશે, મારી કોઈ જવાબદારી નહીં. હાજી. આપના વિસ્તારના પળે-પળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.